આપણી સમાજને ક્યાંક પાછળ રાખવાનો આ સરકારોને કોઈ કામસો હોય અને સમાજ ભણી ગણીને હોશિયાર ના થાય, આગળનું સ્ટેપ એક ઊંચું ના કરે, એવી રણનીતિના ભાગરૂપે આપણને આજની તારીખથી શિક્ષણમાં અને ઓબીસીમાં બક્ષીપણમાં વંચિત રાખવામાં એના ભાગરૂપે આજે તારકભાઈએ જે કર્યું છે અમને અભિનંદન પાઠવું, રણજીતભાઈને અભિનંદન પાઠવું અને સમગ્ર ટીમે જે આજે આ સહયોગ આપવા માટે એકત્ર થયા છે સાહેબ એમને પણ અભિનંદન પાઠવું. ચંદનજી ઠાકોર તમારી સાથે છે અને ઠાકોરના દીકરા તરીકે કાયમ તમારી જોડે રહેવાના. 27% અનામત હતી, 27% અનામતની અંદર તમારે માધવસિંહભાઈએ જ્યારે આપણી 52% વસ્તી હતી, 52% વસ્તી 27% અનામત એ માત્ર બક્ષીપણના લોકો માટે અને એવા જ તારકભાઈને તમે ગાંધી તરીકે સ્વીકારી અને આગળ નીકળો તો આવવાવાળા સમયની અંદર દુનિયાની કોઈ તાકાત નહીં છે. 50%થી વધારે ઓબીસી સમાજના સંખ્યા છે, 50% અને 50%થી વધારે આજે ઠાકોર સમાજની વસ્તી ગુજરાતમાં હોવા છતાં તમારી જોડે કોઈ સારું સંચાલન નથી. ચંદનજી ઠાકોર પણ જે ચૂંટણીઓ હારી ગયા, એક 1200 મતે હારી ગયા ને 15-16 હજાર મતે હારી ગયા. આવ્યો તો આ યુદ્ધના મેદાનમાં ઠાકોર સમાજ માટે લડવા માટે ચંદનજી ઠાકોર 24 કલાક હાજર રહેવાના છે. એનાથી કોઈ નાસી પાકવું નથી થવાનો, એનાથી કોઈ ઓબીકરણ વર્ગીકરણની લાઈન નથી તોડી દેવાનો. એનાથી બક્ષીપણ માટે જે મારે લડવાનું છે, ઠાકોર સમાજ માટે જે મારે લડવાનું છે, એના હક ને અધિકાર માટે જે લડવાનું છે એ સમાજના દીકરા તરીકે લડીશ, લડતો આવ્યો છું અને કાયમ માટે લડીશ. આ એડો તમને આહવાન સંદેશો કહેવા માટે આવ્યો. આવવાવાળા સમયમાં રણજીતભાઈ તમે સંખ્યા ભેગી કરો સાહેબ અને ભગવાનથી માંડીને છેક ગાંધીનગર સુધી કુછ લોબી કરવી પડે તો કુછ લોબી કરો. જ્યાં ઠાકોર સમાજને ગામડે ગામડે તાલુકે મિટિંગ કરી અને આપણો જે સમાજ છે અને સમાજના હકને અધિકાર માટે ગાંધીનગરમાં આજે જ્યારે વિધાનસભાનું સત્ર મળે ત્યારે ઘેરાવો કરો સાહેબ. દુનિયાની કોઈ તાકાત તમને રોડી નહીં શકે. ઈપીસીમાં તમે જો આપણો પાટીદારનું આંદોલન ત્યારે ભેગું થયું ત્યારે સાહેબ એને હકને અધિકાર આપવા પડ્યા. રબારી સમાજનો એક કાયદો કેન્દ્ર અમારી હાજરીમાં ગુજરાત વિધાનસભામાં ઘડાણો. આખા ગુજરાતના રબારી સમાજે એનું દૂધ રોડ ઉપર છોડી દીધું. એ રાતોરાત કાયદાને ચેન્જ કરવું પડ્યું. આવા અનેક સમાજો એક થઈ અને રોડ પર ઉતર્યા હતા સાહેબ અને રોડ પર ઉતર્યા ત્યારે એમનો હકને અધિકાર મળ્યો છે. તમે જ્યાં સુધી મરણિયા નહીં થો, જ્યાં સુધી તમે તાકાતવાળા નહીં થો, જ્યાં સુધી તમારી શક્તિ તમે ગામના ગોંદરા સુધી બહાર નહીં કાઢો, ત્યાં સુધી આ લોકો તમને ઓબીસી વર્ગીકરણ કશું આપવાના નથી અને ત્યાં સુધી આપણા દીકરા દીકરીને નોકરી પણ મળવાની નથી. એટલા માટે આપ સૌને આહવાન અને વિનંતી કરવા માટે આવ્યો હતો. આપની વચ્ચે રહ્યો છું, અવશ્ય રહેવાનો છું. ક્યાંક નાની મોટી મારી ભૂલ થઈ ગઈ તો સાચી ક્ષમા કરજો, પણ તમારો હક અને અધિકાર છીનવ્યા વગર રહેતા નહીં. આપે મને બોલાવ્યા, તક આપી એ બદલ સમાજનો ખૂબ ખૂબ આભાર. જય ભારત, જય